મજામાં ને તો અત્યારે ઉદયભાઈની સાથે જવાનો તો એમના ભાગ્યે જે માંડવી આવી છે અને ઉદયભાઈ નવી હમણાં સીબીજેટ લઈ આવ્યા છે કેમ છે કાંઈ ઘટે તો હાકો ઉદયભાઈ ને આપણે ઉદયભાઈ ભેગા એની વાડીએ થઈ આવીએ અને મેં વિડીયો મૂક્યો એ પ્રમાણે 5 વાળી આંબલી મેં લઈ લીધી છે અને આજ ઘેરે થયા તો આજ આખો દી વરસાદ જ ના થયો અને કામે જાય તો વરસાદ થાય એટલે જરાક ધ્યાન રાખજો મારા વાલા. તો આપણે ધંધુહર બાજુ જવાનું છે તો હાલો ઝડપથી તિલા કાકાની વાડીએ ભાગ્ય ઘૂમરો મારી લઈએ. તો આપણે હે ને વાડીએ અત્યારે જયંતિભાઈ જો હાથી હળ લઈને આવી ગયા હતા અને ઉદયભાઈને શીખવાડવાનું છે આપણે હાથી આજે. અરે ઉદય એમ થોડુંક હાલ આ ક્યાં મારે આમ જો તારે શીખવાડે કઈ રીતે હોય જો ખાલી ઊભું રહેવાનું હોય હાલ એમાં કાંઈ ન હોય પણ એ ડ્રાઈવર ફેરા છે તારે ક્યાં ઉપાધિ છે. તો ઉદયભાઈ જો પેલી વખત હાથી ઉપર બેસે છે ખડપિયા પકડી લે રાય ના ખેંચતો રાય છે એમને રાખજે. તો જો ભાઈ ઉદયભાઈ પેલી વખત હાથી આકે છે ભાઈ કેમ બાકી એનો અનુભવ થતો હોય છે મજા આવેલા માથા કાંઈ ન તૂટે માથા શું તૂટે. તો ઉદયભાઈ જો એટલામાં તો ઉદયભાઈ નું બસ થઈ ગયું યાર કાંઈ દાંત વગરના નો થાય. જોજે આ કેમ હાકે છે એને પેલી વખત એને શીખવું તો હશે જ ને. તમે ખેતી કરો છો તમારે શીખવું જોઈએ ભાઈ. જયંતિભાઈ ને કોણ શીખવાડે એને બાપા. તો આ માંડવી તમે જોઈ શકો છો ભાઈ આ ઓરવેલી માંડવી છે અને એને જરાક ઓરવીને પાણી પાયું હોય ઈ અને વાવણીનું પાણી વરસાદનું તો એ બે પાણી વહીધા છે એના હિસાબે માંડવી પીળી પડી ગઈ છે. તો આપણે ઉદયભાઈને પૂછીએ હે ભાઈ ઉદયભાઈ હાથી આઈકું કેવું લાગ્યું. અરે બાપુ એમાં બીક કેમ બીક લાગે તો પેલા બધા હાંકતા હોય તો એમાં બીક રાખ્યા જેવું કઈ છે નહીં ભાઈ. અને ઓલા જો આમ ઉથલ વરવા ગયા છે જયંતિભાઈ અને અમારા પાડોશી જો સાગરભાઈ ને રાહુલભાઈ ની બે આમ ગાડી લઈને એની માંડવી ઘુમરો મારવા જ ગયા હતા. ડાયરો રામ રામ જોઈ લો તો જાય. તો મિત્રો માંડવી બહુ સારી છે અને આ બાજુની સીમ જ ભાઈ એવી રળિયામણી છે. એનું કારણ છે કે આ આખે આખો એરિયો એનો ઊંચો છે ધારની હારો એટલે આ એરિયામાં પાણી લાગવાની જરાય બીક જ નહીં. 1 સેકન્ડ અહીંયા પાણી રીએ નહીં એટલે પછી ટૂંકમાં આમ પૂરનું પાણી વરસાદનું તો ભર્યું રહે ધરા એટલે ઓલા ભાઈ ઉથલ મારવા આમ ગયા છે ઉથલ મારીને આવે પછી આપણે કંઈક આમ આગળ ઘુમરા મારીએ મારા કાકાને ગામ વયા ગયા છે અને આપણે આમ જરાકાની વાડી અને પુરાપુરો બાપુનું મંદિર છે એ બાજુ હાઈલા જાય. તો ભાઈ વાડીએ તમે વાત કરો ને તો એક ઓયડી છે અને બાજુમાં લીમડો છે આ બાજુ એક પુરાપુરા બાપાની ખાંભી છે અને અત્યારે આજુબાજુના બધા ખેતરોની અંદર હાથી હાલે છે બરોબર છે. અને તમે જોઈ શકો છો અમારી સામેની સાઈડમાં પણ હાથી હાલે અત્યારે જો અને વાદળછાયું વાતાવરણ મસ્ત છે અને વરાપાઈ નીકળી વરસાદ જેવો તો આવીને વયો ગયો તો બે છાંટા આવ્યા હતા બપોર વસારે. તો હવે ઉદયભાઈ આપણે શું કરવાનું છે ચા બનાવીશું હમણાં ઘડીક હે ચા બનાવીએ ઘડીક. તો ઉદયભાઈ ચા પાય છે હવે શું કરે તો પેલા ભઠ્ઠો તો કરો ચાનો ટાઈમ તો થઈ ગયો. દૂધ છે કે નથી પેલા ચેક કરી લઈ દૂધ છે કે નહીં. તો આપણા ઓલા હાથી હાળવાળા ભાઈ ઉથલ મારીને આવી ગયા છે તમે જોઈ શકો છો જયંતિભાઈ. ચાલો ચાની તૈયારી કરીએ કઈક થી જુગાડ કરેલો છે તમે જોઈ શકો છો. સીધા લાકડા લેવા માટે વૈશમાંથી બારી જ કાઢ નાખી છે જો ઉદયભાઈ જો આ બારીએથી ડાયરેક્ટ અહીંથી હાથી ખેંચી લેવાની અને સૂલો અહીંયા સામો જ છે હરગાવી અને સા પકે એટલી જ વાર છે બરોબર છે. ટોપડીની બધું માલ સામાન અહીં પડ્યો છે અને ઓલા ભાઈએ વાંચી રાઈડ નાખી કે સા મૂકો તો ચાય બનાવડે છોરે તો ફ્રીજમાંથી દૂધ કાઢી લો તાજે તાજું હજી જોઈને જ લેવા છે સીધું. હા તો જબલું નીકળ્યું કાંઈ વાંધો નહીં બોલવામાં શું જાય આપણા બાપાનું. ઉદયભાઈ શા પકવી નાખે એટલી વાર છે દૂધ જેટલું પડ્યું છે અને માટી તૈયાર છે ભઠ્ઠો હરગાવાની વાર છે. તો આપણે છે ને ભાઈ ભઠ્ઠા માટે જો ઉદયભાઈ રબડ હરગાવ્યા છે અને આઘા રાખી જાય સાંભળા બહાર નહીં આ ક્યાંક કોઈ દી ભઠ્ઠો હરગાવ્યો સાય પહેલી વાર મને એમ છે તો શોખીન તો છે શોખીન સોપારીનો શોખીન વીરો રે પણ આ તો ચાનો શોખીન છે. ચા થાય એટલી વાર છે. તો હવે ચામાં મટીરિયલ નખાય છે ભૂકી નાખી દીધી છે અને ઉદયભાઈ ખાંડ નાખે છે હજી નાખ થોડીક બસ લે પાણી નાખ્યું હા પાણી થોડુંક નાખ ન કરી તો બરી જાય એટલું દૂધ તો અને ગાયકા કઈ ને ભઠ્ઠોય ભરી જાય
તો હવે ઉદયભાઈને પાણી નાખવાનું કીધું, પાણી ભરી જ લઈએ. બસ એટલું પાણી છે ને એમાં નાખજો, હું કહું ત્યાં સુધી નાખ 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 બસ. હવે છે ને ડબલું મૂકી દે. હવે છે ને હજી ક્યાં ધગે, હાથે મૂકી દે તોય વાંધો નહીં. આજ તો છોકરાને પ્રોપર ચા બનાવતા આપણે શીખવાડી દેવું છે. એટલે ભવિષ્યમાં બાઈ છે ને એમ કહે કે તમને કહો શા મૂકો એટલે છોકરો ગાય કે ફટાફટ 180ની સ્પીડમાં શા મૂકી દેવો જોઈએ. મારા કલેજા હવે ભઠ્ઠો કરી રાખ મારો ભાઈ. તો હવે ચા પાકે એટલી વાર છે, બાકી વાડીનો ચા અને વેરીને કરેલો ઘા નબળો ન હોવો જોઈએ મારા કલૈયા. ચા પાકે એટલી વાર છે, પી નાખીએ એક એક અડારી. 2 ઠેલી થઈ જાય આપણે. ચા પાકી ગયો છે, 1 ઠેલીમાં જ કામ થઈ જાય આપણું, કાંઈ ટેન્શન નથી. પણ ચા પી લઈએ પેલા. તો ઉદયભાઈ ચા પાકી ગયો તો આવવા દો આ બાજુ. ભઠ્ઠામાં પકવવા દ્યો ભાઈ, નિરાંત રાખો તો જો ભાઈ આ ભાઈ છે ને ભઠ્ઠામાં પકાવવાનું કે, પણ એ ભાઈને ખ્યાલ નથી બહુ ભઠ્ઠામાં રાખવાથી ધુવાળો બેસી જાય શામાં. તો અડારિયું ક્યાં? અહીંયા રહી ગયો ને. તો અહીંયા અડારિયું પડ્યું છે. ક્યાં જા સોલા, આને સાફ કરી નાખ. તો ઘડીકમાં તો દેકારો કરી નાખો ભાઈ. ઓળી જ લઈ લે ને ભાઈ. બીજી બદલાવી નાખી. હા હાલે એ કણ ખા કરે શૂટ ગાય. તો હાલો એક એક કડારી સા મારી લઈએ. નાખ મારો બાપો વાળીનો સા ટેકડા વાળો. તો મિત્રો તમે મને કોમેન્ટમાં જણાવજો કે આપણો વ્લોગ તમને કેવો લાગ્યો. અને ભાઈ આજે મને ખૂબ મોજ આવી ગઈ, કારણ કે મેં પહેલી વાર બળદુની સાથે એમ કહેવાય ને કે જીવથી જીવ મળાવી અને ફોટા પાડ્યા. નકર એક સિંહ ને એક બળદ ને એ બધા આમ ભાયડા સાપ નામ છે, ગોબા ઉપાડી લે બાપા કીજે જાય. તો મેન ઉદયભાઈ અને જયંતિભાઈને આજ મોજ કરી લીધી ફોટા પાડવામાં. અને મારી પાછળ તમે જોઈ શકો છો બાલોટમાં ભાઈ વરસાદ આખે આખો જો જુનાગઢ ઉપર બાલોટ એમ કહેવાય ને કે પાણીનો રેલો જાય ને એમ વયો ગયો છે. રેલો હોતે ગયો 100%ની વાત છે. તો ઉદયભાઈ ગાડી લેવા માટે ગયા છે, ગાડી લઈ આવે એટલે આપણે ઘેરે ભાગીએ. એથી પહેલાં તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો. આવા જ નાના નાના વિડીયો, શોર્ટ વિડીયો અને હાસ્યની સાથે આપણે તમને હરરોજ નવું કન્ટેન્ટ પીરસતા રહીશું. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો. બાકી દેશી વિડીયો જોવો હોય ને તો જરૂરથી તમે સબસ્ક્રાઈબનું બટન દબાવી જ દેજો, ભૂલતા નહીં. તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ.